નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયનો ચોથો પાઠ ભૂલી ગયા પછી ભણવાનો છે. તો ચાલો આપણે તેનો અભ્યાસ કરીએ. ભૂલી ગયા પછી સાહિત્ય પ્રકાર છે એકાંકી અને આ પાઠના લેખક છે રઘુવીર ચૌધરી. એમનો જન્મ થયેલો 5/12/1938 રોજ. હજી એમનું જીવન ચાલુ જ છે, એટલે કે હજી તેઓ જીવે છે. રઘુવીર દલસિંહ ચૌધરીનું વતન બાપુપુરા, જિલ્લો ગાંધીનગર છે. નવલકથા, મોટી વાર્તાઓ, વાર્તા, નાટક, એકાંકી. એકાંકી આમ તો નાટક જેવું જ હોય, પણ એના ટૂંકા સ્વરૂપે એક અંક એટલે કે એક ભાગનું બનેલું હોય એકાંકી. નિબંધ, વિવેચન. વિવેચન એને કહેવાય કોઈ એક વિષય ઉપર તે પોતાના વિચારો રજૂ કરે કે એ વિષય બરાબર છે કે નથી, એને વિવેચન કહેવાય. રેખાચિત્ર એટલે કોઈ વ્યક્તિ વિશેની માહિતી આપવી. રેખાચિત્ર દર્શાવવું એટલે એ વ્યક્તિનું જીવન ચરિત્ર જેવું કહેવાય. આમ તો એના જીવનની માહિતી. પ્રવાસ, કોઈ પ્રવાસે ગયા હોય તો પ્રવાસનું વર્ણન, જ્યાં જગ્યાએ ગયા હોય ત્યાં શું જોવાલાયક છે, ત્યાં કેવું વાતાવરણ હતું, ત્યાંની સ્થિતિ કેવી છે, એ બધા વિશે એમને લખેલું છે. ચિંતન, કોઈ વિચાર ઉપર એને એકદમ ગહન વિચારો રજૂ કર્યા હોય કે કોઈ એક વિષય ઉપર ઊંડા વિચારો રજૂ કર્યા હોય તો ચિંતન કહેવાય. સંપાદન, સંપાદન એટલે આ જ્યારે બુકો કે છપાતી હોય એ બધું ભેગું કરે એને સંપાદન કહેવાય. એમ સાહિત્યના મોટા ભાગના પ્રકારોમાં તેમનું નોંધપાત્ર પ્રદાન છે. એટલે કે ઘણું એવું પ્રદાન કરેલું છે, મતલબ કે ઘણું એવું આ ક્ષેત્રમાં આપેલું છે એને. અમૃતા, વેણુવત્સલા, ઉપરવાસ, કથાત્રયી, લાગણી, ગોકુળ મથુરા, દ્વારકા, સોમતીર્થ એમની નોંધપાત્ર નવલકથાઓ છે. યાદ રાખજો, આ મોટી વાર્તાઓ છે. નવલકથા એટલે મોટી વાર્તા. આકસ્મિક સ્પર્શ, નંદીઘર, પ્રાણ પ્રતિષ્ઠા તેમના મહત્વના વાર્તા સંગ્રહ છે. વાર્તા સંગ્રહ કેને કહેવાય? જેમાં એક નહીં કેટલી બધી વાર્તાઓ આવેલી હોય ને એમને વાર્તા સંગ્રહ કહેવાય. આખા કેટલી બધી વાર્તાઓનો સંગ્રહ છે એટલે વાર્તા સંગ્રહ. કેટલી વાર્તાઓ એની અંદર હોય. અશોકવન, ઝૂલતા મિનારા, સિકંદર સાની, નાટકના અને ડીમ લાઇટ, ત્રીજો પુરુષ, એકાંકીના નોંધપાત્ર સંગ્રહ છે. એટલે અહીંયા જો અશોકવન, ઝૂલતા મિનારા અને સિકંદર સાની એ નાટકના સંગ્રહ છે. એટલે કે આવા આ જે નામ છે એમાં નાટકોનો સંગ્રહ છે. અને ડીમ લાઇટ, ત્રીજો પુરુષ એ એકાંકીના નોંધપાત્ર સંગ્રહો છે. એટલે કે એ એકાંકી એની અંદર આવેલા છે. આ ડીમ લાઇટ અને ત્રીજા પુરુષની અંદર કેટલા બધા એકાંકીઓ છે. સહર્ષની ભવ્યતા, તિલક, રેખાચિત્રના પુસ્તકો છે. કોઈના વિશે એને માહિતી આપેલી છે. એમાં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એટલે કે ગોલ્ડ મેડલ કહેવાય છે. રણજીતરામ સુવર્ણચંદ્રક. જો સાહિત્યની દ્રષ્ટિએ કોઈ આગળ પડતું અથવા તો શ્રેષ્ઠ કાર્ય કરે તો એમને રણજીતરામ સુવર્ણચંદ્રક મળે. ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ મળેલો છે. ગુજરાતમાં આપણું સાહિત્ય અકાદમી એટલે એક સંસ્થા છે સાહિત્ય માટેની, એ એવોર્ડ એને પ્રાપ્ત થયેલો છે. એ ઉપરાંત એને સાહિત્ય અકાદમી દિલ્હીનો પણ એવોર્ડ મળેલો છે. પછી દર્શક એવોર્ડ છે, તથા સાહિત્ય માટેનો સર્વોચ્ચ રાષ્ટ્રીય જ્ઞાનપીઠ પુરસ્કાર પણ એને મળેલો છે. સાહિત્ય માટે સૌથી ઊંચામાં ઊંચો જ્ઞાનપીઠ પુરસ્કાર હતો, એ પણ એમને મળેલો છે. હવે આ એકાંકીમાં શેના વિશેની માહિતી છે એ જુઓ. તો આ એકાંકીમાં સંબંધ વિચ્છેદ અને ફરી સંબંધ બંધાવવાની ઘટનાઓ છે. સંબંધ વિચ્છેદ, સંબંધ તૂટવો, પેલા સંબંધ હતો પછી વિચ્છેદ થયો ફરી બંધાણો. આ ત્રણ વસ્તુ છે કે પેલા સંબંધ હતો પછી વિચ્છેદ એટલે તૂટ્યો અને ફરી સંબંધ બંધાવવાની ઘટના
છે અને તેનું કારણ છે કે આ સંબંધ બંધાણો તૂટ્યો અને પાછો બંધાણો, તો એનું કારણ પિતા વિરાટનું પુત્રી મનીષાની ક્ષમતા વિશેનું અજાણપણું છે. એ આપણે આગળ જોઈશું કે એના પિતાને એની દીકરી માટે શું અજાણપણું હતું, કે શું એ નહોતા જાણતા. અજાણપણું એટલે એને શેની ખબર નહોતી. એને એવું લાગતું હતું કે એની પુત્રી છે મનીષા એ એટલી ક્ષમતા એટલે કે કેપેસિટી ધરાવતી નથી. કેટલી કેપેસિટી નથી ધરાવતી એ પાઠમાં આવશે ત્યારે જ હું કહીશ. મનીષા અને નરેન લગ્ન ન કરી શક્યા, પરંતુ તેમનો પ્રેમ જળવાયો છે. હવે અહીંયા બે વ્યક્તિની વાત છે, મનીષા અને નરેન, પણ હું તમને પાત્રો આવશે ત્યારે બધું કહી દઈશ. એ બે લગ્ન કરવાના હતા પણ ન કરી શક્યા. એનું એક કારણ છે, એ આપણે પાઠમાં જોશું. પરંતુ તેમનો પ્રેમ જળવાયો છે, એટલે કે લગ્ન ભલે ન થયા, પ્રેમ એમનો હતો જ. આબુ ઉપર પર્વતારોહણ એટલે પર્વત ચડવાની ક્રિયા. પર્વત જે ચડતા હોય લોકો એને પર્વતારોહણ કહેવાય. ઘણી વખત ટ્રેકિંગ, આપણે ઇંગ્લિશમાં ટ્રેકિંગ કહીએ, તો એ ટ્રેકિંગ એટલે કે પર્વતો. યાદ રાખજો, પગથિયેથી કેવી રીતે નથી ચડવાનું, પણ દોરડાની મદદથી પર્વતોને આડી ઊભી રીતે ચડવાનું હોય એને પર્વતારોહણ કહેવાય. તો એ પર્વતારોહણ દરમિયાન એક કુટુંબને રીંછથી બચાવવાનું મનીષાનું પરાક્રમ સૌને નવેસર વિચાર કરવા પ્રેરે છે. હવે શા માટે પ્રેરે છે એ આપણે આગળ જોઈશું, પણ રીંછથી એક કુટુંબને બચાવે છે. આ એનું ખૂબ મોટું પરાક્રમ હતું. એનાથી લોકોને એવું લાગે છે કે ખરેખર વિચારવું જોઈએ કે હવે આ મનીષા પેલી મનીષા નથી. કારણ કે એક થોડુંક આપણે પરિચય મેળવી લઈએ કે મનીષા શરૂઆતમાં એકદમ બીકણ હોય છે, ગરોળીથી પણ બીતી હોય છે, અને એની જિંદગીમાં કંઈક એવો નવો વળાંક આવે છે કે જે એ રીંછથી પણ નથી બીતી, અને રીંછની સામે બીજા કુટુંબને બચાવે છે, બાથ ભરીને પણ. એટલે કે એની સામે લડાઈ લડીને પણ બચાવે છે. બાહ્ય બનાવો અને અંદર વહેતા પ્રવાહને લેખકે સંવાદમાં કેવી રીતે ગૂંથ્યા છે કે એકાંકીનું રહસ્ય, પાત્રોનો પરિચય અને સુખદ અંત અહીં અખંડ રીતે પ્રગટ થાય છે. બરાબર યાદ રાખજો, બાહ્ય બનાવો એટલે બહાર જે ઘટનાઓ ઘટી ગઈ છે તે, અંદર વહેતા પ્રવાહ એટલે જે અહીંયા જેટલા પાત્રો છે એ પોતાની અંદર વિચાર કરે છે, મનમાં વિચારે છે એની વાત. સંવાદ એટલે કે અહીંયા ડાયલોગ્સ, ગુજરાતીમાં સંવાદ કહેવાય, ઇંગ્લિશમાં ડાયલોગ કહેવાય. એને એવા ડાયલોગ બનાવ્યા છે, આપણે જે હમણાં બોલશું ને એ બધા ડાયલોગ છે. તો એવી રીતે બનાવ્યા છે કે એમાં એનું રહસ્ય છે, પાત્રોનો પરિચય પણ મળી રહે છે, અને સુખદ અંત એટલે કે વાર્તા છેલ્લે સારા એવા સુખ સાથે અંત પામે છે. એટલે કે આમાં પોઝિટિવ એનો એન્ડ છે. ઘણા આપણે પિક્ચર કે ફિલ્મ જોતા હોય તો ઘણાના એન્ડ સારા જ હોય, કે છેલ્લે ખાધું પીધું નામ બધા સારું થઈ ગયું હોય. આપણે કેમ વાર્તા કરતા તો કે રાજા હતા અને રાણીને છેલ્લે ખાધું પીધું ને રાજ કર્યું, તો એનો મતલબ કે એનો એન્ડ સારો હતો. કેટલાય પિક્ચરના એન્ડ સારા હોય, પણ કેટલાય પિક્ચર એવા આવતા કે એનો એન્ડ સારો ન હોય, કંઈક દુઃખદ ઘટનાઓ બની જાય ને પછી મૂકી દેવામાં આવે ને. તો આનો તો પણ એન્ડ સારો છે, સુખદ છે. એટલે કે જે પ્રેમીઓ છૂટા પડ્યાથી પાછા મળી જાય છે. લેખકની સંવાદ શક્તિ આ એકાંકીને બળકટ બનાવે છે. બળકટ એટલે આમ વજનદાર, ભારપૂર્વક કહી શકાય એવું. કારણ કે અહીંયા ખરેખર એને ડાયલોગ્સ જે લખ્યા છે એ બહુ સારા છે, એકદમ સારા છે. આ જે એકાંકી છે એ ભણવામાં પણ સારું લાગે એવું છે, આમાં રસ પડે એમ છે, અને મજા આવશે આ પાઠ ભણવામાં તમને. તો હવે આપણે પાત્રોનો પરિચય મેળવશું. પાત્રો એમાં પેલા સલોની છે, જે નરેનના મામાની દીકરી છે. સલોની છે સલોની છે એ નરેનના ફઈની દીકરી છે. નરેન સલોનીના મામાનો દીકરો છે. નરેન છે એ સલોનીના મામાનો દીકરો છે. એટલે સલોની નરેનની ફઈની દીકરી છે, એટલે કે મામા ફઈના બેનભાઈ છે. ત્યાર પછી છે મનીષા. મનીષા નરેનની પ્રેમિકા છે, એટલે કે નરેન મનીષાને પ્રેમ કરતો હતો. ત્યાર પછી કનોજ. તો કનોજ છે તે સલોનીની સાથે પર્વતારોહણ કરવા માટે આવેલ છે. પછી આનંદ.
આનંદ છે એ મનીષાનો નાનો ભાઈ છે અને વિરાટ જે મનીષાના પિતા છે, એટલે કે મનીષા અને આનંદના પિતાનું નામ વિરાટ છે. તો અહીંયા આટલા પાત્રો સંકળાયેલા છે. સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ તો અહીંયા સ્થિતિ આપેલી છે કે અહીંયા શું ઘટના ઘટેલી છે. જો કૌંસમાં હોય ને તો એ સ્થિતિ આપેલી છે, બાકી બધા ડાયલોગ્સ બોલેલા છે. તો આબુ પર પર્વતારોહણ શિબિરમાં આવેલા, શિબિર જ્યાં ટ્રેકિંગ આપણે ગોઠવે એની જે શિબિર હોય એમાં આપણે ઉનાળાના વેકેશનમાં દર વખતે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં આવી શિબિરો ગોઠવાતી હોય પર્વતારોહણ માટેની, પણ અહીંયા આબુ ઉપર ગોઠવેલી હતી. આબુ ઉપર પણ ગોઠવાય છે, ઘણી સ્કૂલ વાળા ગયેલા હોય છે એમાં. તો આબુ પર પર્વતારોહણ શિબિરમાં આવેલા સલોની અને કનોજ ખભે દોરડા ભરાવી સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે. હવે વિચારજો, સલોની અને કનોજ ખભે દોરડા, મેં તમને શું કીધું, દોરડાની મદદથી પહાડ ચડવાનો હોય, સ્ફૂર્તિથી ચાલ્યા આવે છે. કારણ કે જે પહાડ ચડવા ગયા હોય એનામાં સ્ફૂર્તિ હોય જ, સ્ફૂર્તિ વગર તો એ પહાડ ચડી જ ન શકે. તેમની વચ્ચે નંબર 1, બાળપણના સ્નેહી નરેનને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગયેલી. નંબર 2, અકસ્માતો નડવા છતાં તેમણે હિમાલયના શિખરો સર કરેલા. અને નંબર 3, ગઈકાલે એણે એક કુટુંબને રીંછ સામે રક્ષણ આપી બચાવી લીધું એ વિશે વાતચીત થાય છે. બરાબર યાદ રાખજો, એ 3 ઘટનાની એ લોકો વાત કરે છે. ચાલતા તો આવે જ છે ખભે દોરડા ભરાવીને, પણ શેની વાત કરે છે? તો પેલી વાત કરે છે કે બાળપણના સ્નેહી એટલે પ્રેમ કરનાર નરેનને જોઈને મનીષા ભાષણ કરતા અટકી ગયેલી. મનીષાએ નરેનને જોયેલો અને નરેન છે મનીષાનો બાળપણનો સ્નેહી એટલે કે પ્રેમ કરનાર કહી શકાય, એને ચાહનાર કહી શકાય. હવે ઘટના એવી ઘટેલી કે મનીષા આ શિબિરનું સંચાલન કરે છે, પર્વતારોહણ માટે જે શિબિર ગઈ છે તેનું. અને નરેન છે એ ત્યાંનો ફોરેસ્ટ ઓફિસર છે. હવે નરેન ત્યાંથી નીકળ્યો ત્યારે મનીષાએ નરેનને જોઈ લીધો, નરેને મનીષાને નહોતી જોઈ. એટલે મનીષા જેવી નરેનને જુએ છે કે જે ભાષણ કરતી હતી, એટલે કે શિબિરવાળા લોકોને સમજાવતી હતી, એ વાત કરતા અટકી જાય છે. તો એના વિશે આ લોકો એક તો વાત કરે છે. નંબર 2, કે અકસ્માત નડવા છતાં એને હિમાલયના શિખરો સર કરેલા, એટલે કોઈ એક્સિડન્ટ થયો હશે, એને મુશ્કેલી ઉત્પન્ન થઈ હોય છતાંય મનીષાએ હિમાલયના શિખરો સર કર્યા, એટલે હિમાલય જેવો પર્વત પણ ચડી ગઈ, એના વિશે વાત કરે છે. અને ત્રીજી વાત શેના વિશે કરતા હતા કે ગઈકાલે એણે એક કુટુંબને રીંછ સામે રક્ષણ આપી બચાવી લીધું હતું. કોણે? મનીષાએ. આ 3 ઘટનાની એ લોકો વાતચીત કરતા 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 ચાલ્યા આવે છે. એ બંને હવે વનાધિકારી, વન પ્લસ અધિકારી, જોડણી યાદ રાખજો, વન પ્લસ અધિકારી, વનાધિકારી એટલે કે ઇંગ્લિશમાં ફોરેસ્ટ ઓફિસર, વનનો અધિકારી નરેનના નિવાસે આવી પહોંચ્યા. નિવાસ એટલે રહેવાની જગ્યા, ત્યાં આવી ગયા. હવે સલોની બોલે છે એ જુઓ. સલોની: નરેનભાઈ, ગઈકાલે 4 અરસામાં તમે ભરત ટેન્ક પાસે થઈને પસાર થયા હતા? સલોની નરેનને પ્રશ્ન કરે છે કે નરેનભાઈ, ગઈકાલે તમે 4 અરસામાં એટલે 4 વાગ્યાની આસપાસ, અરસો એટલે અહીં આસપાસની વાત છે કે 4 વાગ્યાની આજુબાજુ તમે ભરત ટેન્ક, આબુનો એક વિસ્તાર છે કે આ ભરત ટેન્ક પાસેથી તમે પસાર થયા હતા? હવે નરેન શું કહે છે એ જુઓ. નરેન કહે છે, પણ એના માટે ક્રિયા છે. નરેન કહેતા પહેલા શું કરે છે તો કે પુસ્તક બાજુ ઉપર મૂકતા, એનો મતલબ કે તે પુસ્તક વાંચતો હતો અને પુસ્તકને બાજુ ઉપર મૂકતા પછી બોલે છે
હજી મૂક્યું નથી, મૂકતા મૂકતા બોલે છે કે હા તમે લોકો એ વિસ્તારમાં હતા, કારણ કે એ ફોરેસ્ટ ઓફિસર હતો એટલે એ તો ગમે ત્યાં જંગલમાં ચક્કર મારતો હોય અને નિરીક્ષણ કરતો હોય. તો આ લોકો પર્વતારોહણ માટે આવ્યા હતા એટલે એ લોકો પણ જંગલમાં જ પર્વત હોય ત્યાં ચડતા હોય. તો એ કહે છે કે હા તમે લોકો એ વિસ્તારમાં હતા તો મને બોલાવ્યો કેમ નહીં? જો તમે હતા તો પછી મને કેમ ન બોલાવ્યો એમ. અહીં જંગલમાં કોઈ ઓળખીતો અવાજ કાને પડે એવું બનતું જ નથી, કારણ કે જંગલમાં કોઈ ઓળખીતું હોય જ નહીં ત્યાં. એટલે એ એમ કહે છે કે એક તો તમે જો હતા અને મને બોલાવ્યો હોત તો આનંદ થાત, કેમ કે જંગલમાં કોઈ ઓળખીતું હોતું નથી, એટલે ઓળખીતાનો અવાજ જો કાને પડે તો ખૂબ સારું લાગે. મને કોઈએ બોલાવેલો, પાછો પ્રશ્ન પૂછે, કદાચ તમે બોલાવ્યો હોય ને હું ન સાંભળ્યો એવું બને તો, એટલે પ્રશ્ન પૂછે છે કે મને કોઈએ બોલાવેલો? તો સલોની કે ના, તમને જોઈને કોઈક બોલતા અટકી ગયેલું. કે બોલાવેલા કોઈએ નહીં, પણ તમને જોઈને કોક બોલતા અટકી ગયું તું. જો એ ચોખ્ખી વાત નથી કરતી, એક રહસ્યમય વાત કરે છે. કોણ અટકી ગયું તું એવું નથી કહેતી, પણ એને ચાલુ કરી દીધું છે કે તમને જોઈને કોક અટકી ગયેલું. નરેન, મારા જેવા સાદા માણસને તારી આ ગોપિત વાણી નહીં સમજાય. ગોપિત વાણી એટલે એકદમ રહસ્યમય છુપી વાણી. વાણી એટલે અહીંયા ભાષા, આવી સંકેતવાળી ભાષા. આપણે કે ને પઝલમાં પૂછતા હોય એવું, મતલબ કે અહીંયા આ કોયડાવાળી ભાષા મને નહીં સમજાય કે તું શું કહેવા માંગે છે એ બોલ. કોઈક અટકી ગયું તું, કોણ અટકી ગયું તું, મને નહીં ખબર પડે તારી આ ભાષામાં. ચોખવટ કરીને મને કે. સલોની, લો આ સમાચાર વાંચો. લો એમાં ફોટો છે અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી, એમાં ફોટો પણ છે અને સમાચાર તો તમને ખબર જ હશે, બધા પર્વતારોહકો જાણે છે. દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું નહોતું. હવે અહીંયા એક છાપાનો ભાગ આપે છે કે છાપું આપે છે કે આ સમાચાર વાંચો, એમાં ફોટો છે જુઓ. અને સમાચાર તમારા માટે અજાણ્યા નથી, કારણ કે તમને ખબર જ હશે અને બધા પર્વતારોહકોને ખબર છે દીદીએ રીંછના હુમલામાંથી પેલા સુરતી કુટુંબને બચાવ્યું હતું. એને પ્રશ્ન પૂછીને કહે છે કે બચાવ્યું નહોતું, તમને ખબર નથી કે દીદીએ રીંછના હુમલાથી સુરતના એક કુટુંબને બચાવ્યું હતું. હવે કનોજ બોલે છે કે અહીંના રીંછ વિશે તો નરેનભાઈ જાણતા જ હશે, કારણ કે ફોરેસ્ટ ઓફિસર છે એટલે એમને ખબર જ હશે કે અહીંના રીંછ કેવા છે. તો નરેન કહે છે કે હા, એ માનવ ભક્ષી નથી હોતા, મતલબ કે એ માણસને મારીને ખાતા નથી કે માણસને ખાતા નથી ટૂંકમાં, અથવા તો ખાવા માટે મારતા નથી, માણસને ખાતા નથી. એટલે ઈ એક બાબત મેઇન છે અહીંયા કે અહીંના જે રીંછ છે એ માનવ ભક્ષી નથી હોતા, માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. પ્રતિકાર એટલે સામનો, એકદમ જનૂનપૂર્વક એનો સામનો કરે, મતલબ કે બળપૂર્વક જોરથી રીંછ માણસ ઉપર પ્રતિકાર કરવો, સામનો કરવો અથવા એના ઉપર હુમલો કરવો, અહીંયા માણસને જોઈને જનૂનપૂર્વક એકદમ હુમલો કરે છે. તેમના હાથના પંજા આપણા મોં ઉપર વાગી ગયા તો ભારે જોખમ, કારણ કે રીંછના પંજામાં જે નહોર એટલે કે એના નખ હોય એ જો મોઢા ઉપર આવી જાય તો બહુ મુશ્કેલી થઈ જાય, જોખમ, બચવું અથવા તો આખો ચહેરો વિખાઈ જવો એવું થઈ જાય. આ નરેન, કારણ કે નરેન છે એ ફોરેસ્ટ ઓફિસર છે એટલે આ બધી બાબતો ખબર હોય. અને આ સમાચાર મુજબ તો ભાગ્યે જ બચત. કોણ? પેલું કુટુંબ. કારણ કે શા માટે ભાગ્યે જ બચત? કારણ જુઓ આગળ કે 8-10 વર્ષના બે બાળકો સાથે નીકળનાર એ કુટુંબને ધન્ય છે. જો અહીંયા ધન્ય છે એટલે કઈ વખાણ નથી કરતા, આ વખાણની ભાષામાં એની નિંદા કરે છે, મતલબ કે એના અપવખાણ કરે છે એમ કહીએ તો ચાલશે. કે 8-10 વર્ષના એટલે કે એક 8 વર્ષનો ને એક 10 વર્ષનો ને એવા બે બાળકો લઈ અને આવા જંગલમાં નીકળનાર કુટુંબ છે એ ધન્ય છે. ખરેખર કોઈ કુટુંબ નીકળે જ નહીં, પણ આ તો નીકળ્યું એટલા માટે કહે છે જો એ રીંછના પંજામાં સરખાઈ આવી ગયા હોત તો બચત પણ નહીં. આ નરેન કહે છે. હવે આગળ જોઈએ, કનોજ કહે છે હવે
કે કદાચ રસ્તો ભૂલ્યા હશે અથવા અમારી ટુકડીને દૂરથી જોઈને ટૂંકો રસ્તો લીધો હશે. એ કુટુંબ કદાચ એવું બને કે રસ્તો ભૂલી ગયું હોય અને ભૂલમાં આ માર્ગે આવી ગયું હોય, અથવા તો દૂરથી એને અમારી ટુકડી એટલે કે પર્વતારોહકોની ટુકડી જોઈ અને એને લાગ્યું હોય કે અમે સીધે આ રસ્તેથી પહોંચી જઈએ એમ, કારણ કે અહીંયા ઘણા બધા લોકો છે તો ટૂંકો રસ્તો લીધો હોય એટલે કે શોર્ટકટ કદાચ લીધો હોય એને અમને જોઈને. બાકી કોઈ આવી રીતે નીકળે તો નહીં. કનોજ એમ કહે છે સલોની, એમને ખબર હતી કે અહીં કોચ તરીકે સેવા આપતા બહેન સુરતના છે મનીષા દેસાઈ. જો આશ્ચર્યવાચક ચિહ્ન છે, ત્યાં આશ્ચર્ય ચિહ્ન છે. એનો મતલબ કે એને ખબર હતી એમ નથી કહેતા, કદાચ ખબર હોઈ શકે, પણ એને ખબર હોય કે ન હોય, પણ આ ચાય કરીને બોલે છે. એનું કારણ આગળ આવશે. તો સલોની શું કહે છે, કદાચ એમને ખબર હશે કે કોચ તરીકે એટલે કે અહીંયા જે શિબિર છે એના સંચાલક તરીકે સેવા આપતા બેન છે એ સુરતના છે અને એનું નામ છે મનીષા દેસાઈ. અહીંયા આ નામ બોલેલી છે સલોની. શા માટે બોલી? નરેન ધીમેથી, મનીષા, સુરત, ખેર જે હોય તે. એકવાર તો એને આમ થોડુંક આંચકો તો લાગે જ છે કે મનીષા અને સુરત. શા માટે? તો આપણે આગળ વાત કરી કે મનીષા નામની એક યુવતી એની પ્રેમિકા હતી પેલા, પણ નરેનને હવે ખબર નથી કે મનીષા ક્યાં છે અને શું કરે છે. તો જેવું એના કાને નામ આવ્યું કે મનીષા દેસાઈ અને સુરત, એટલે એને મનમાં થોડુંક આમ આશ્ચર્ય થયું કે મનીષા અને સુરત. પછી વિચારે છે કે નહીં હોય કદાચ, એટલે શું કહે છે જે હોય તે. સારું થયું આ સમાચાર છપાયા, તેથી લોકો જરા સંભાળીને ફરશે હવે, એટલે કે જંગલમાં ગમે તેમ નીકળી નહીં પડે. આ કુટુંબ નીકળી ગયું હતું એમ, એટલે હવે ધ્યાન રાખશે થોડુંક નીકળતા પહેલા. પણ હવે તમે યાદ રાખજો કે સલોની શા માટે બોલેલી? કારણ કે નરેનને ખબર પડે એટલે કે મનીષા નામની યુવતી અહીંયા છે. એને ખરેખર એને ખબર પાડવા માટે જ મનીષા દેસાઈને એવું બોલે છે. હવે સલોની શું કહે છે કે આમાં પણ તમને કશું રોમાંચક ન લાગ્યું? રોમાંચક એકદમ આમ કંઈક નવું લાગવું જોઈએ, આશ્ચર્યચકિત થઈ જાય એવું લાગવું જોઈએ. તો તમને કઈ આશ્ચર્યચકિત થાય કે એવું કઈ ન લાગ્યું? નવાઈ ન પામ્યા તમે કે ભાઈ મનીષા, સુરત, નરેન, તું કેમ આજે બધું આ રીતે પૂછે છે શું સલોની? કે તું આમ કેમ પૂછ્યા રાખે છે? શું છે? કઈ નવીન છે? કઈ ઘટના ઘટેલી છે? તું કેમ પૂછ થાય છે અને આવું જ પૂછે છે? તારી ભાષા જે કઈ ગુપ્ત જેવી છે, આમ રહસ્યમય ભાષા છે તારી સલોની. એ જ કે હું પૂછું છું એ બધું એડે જાય છે. એડે એટલે નકામું, એટલે કે હું જે પૂછું છું કે જે વાત કરું છું ને એ બધી નકામી જાય છે. તમે કઈ સમજતા છો નહીં. તમે આવા શુષ્ક ક્યારથી થઈ ગયા? શુષ્ક એટલે રસ વગરના, રસહીન. તમે સાવ ઇન્ટરેસ્ટ વગરના ક્યારથી થઈ ગયા? કાંઈ રસ નથી તમને કોઈ? મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે. મમ્મી શું કહેતી હતી કે મામાના નરેનભાઈ તો મોટા કવિ થશે. એટલે હવે જુઓ તમે કે સલોની છે એના મામાનો દીકરો છે, એ નરેનભાઈ છે, એ મોટા કવિ થશે. કારણ કે કવિતા લખતા હશે અને કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા. નૈસર્ગિક સૌંદર્યનો મતલબ છે કુદરતી સૌંદર્ય, કુદરતી સુંદરતા. નૈસર્ગિક એટલે કુદરતી. કુદરતી સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા, મતલબ કે તમને ઘેલું લાગ્યું હતું. એને બહુ જ વધારે નૈસર્ગિક એટલે કે કુદરતી સૌંદર્ય ગમતું હતું. તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી. તાલીમ એટલે ટ્રેનિંગ. તમને કુદરતી વસ્તુઓ ગમતી હતી એટલે તો તમે ફોરેસ્ટ ઓફિસર એટલે કે વનાધિકારીની તાલીમ લીધી હતી, ટ્રેનિંગ લીધી હતી. નરેન, એમાં તથ્ય હશે. તથ્ય એટલે અહીંયા સચ્ચાઈની વાત છે કે હા તું કેસી બરાબર છે, સાચું છે, કદાચ એમાં કંઈ ખોટું નથી. પણ મારી રીતે કહું તો
હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. તું કેસી બધું બરાબર છે કે મને આમ કુદરતી સૌંદર્ય ગમતું હતું ને એ બધું બરાબર છે, પણ હું મારી રીતે કહું ને તો હું તો માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો. એટલે કે મને માણસના હૃદયની સુંદરતા ગમતી હતી, હું એની પાછળ ઘેલો હતો. પ્રકૃતિ તેની બાહ્ય છબી હતી. પ્રકૃતિ એટલે આજ નેચર. પ્રકૃતિ તો માત્ર બહારની છબી હતી, પણ મને ખરેખર ગમતું તો શું, તો કે માણસના હૃદયની અંદરનો ભાગ ગમતો હતો. પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવી. બરાબર યાદ રાખજો, પ્રકૃતિ એને ગમતી હતી, પણ પ્રકૃતિ માત્ર બહારની છબી હતી, એટલે કે બહારથી. બાકી એને ગમતું હતું માણસનું હૃદય. બધા માણસના હૃદયની આમ વાત નથી, પણ કોઈ ચોક્કસ વ્યક્તિનું હૃદય ગમતું હતું. પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવી. અણધારી એટલે અચાનક, ધારેલી ન હોય તેવી. ક્ષણ એટલે ઘડી અથવા અહીંયા સમયના અર્થમાં છે કે જીવનમાં એક એવો સમય આવ્યો જે કોઈએ ધારેલો નહોતો કે કોઈએ વિચારેલો નહોતો. એવી ઘટના ઘટી અચાનક, ઊંડો આઘાત કરી ગઈ. આઘાત કરી જવી એટલે કે દિલને દર્દ દઈ ગઈ, દુઃખ ઉત્પન્ન કરી ગઈ. એને શોક લાગ્યો કહી શકાય, આઘાત લાગ્યો ઊંડો. મૂળ વસ્તુ ગુમાવ્યા પછી તેની બાહ્ય છબીનો એટલે કે આ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ન રહ્યો. યાદ રાખજો, એને મૂળ વસ્તુ શું ગમતી હતી, તો કે માણસનું હૃદયનું સૌંદર્ય. માણસના હૃદયનું સૌંદર્ય ગમતું હતું. પ્રકૃતિ ગમતી હતી તો માત્ર ઉપર છલી બહારની વસ્તુ હતી, પણ જિંદગીમાં એને કંઈક એવી ઘટના ઘટી, એને એટલો ઊંડો આઘાત લાગ્યો કે મૂળ વસ્તુ ગુમાવી દીધી. મૂળ વસ્તુ એટલે કે માણસના હૃદયનું સૌંદર્ય ગુમાવી દીધું. પછી બાહ્ય છબી કેની, તો કે આ પ્રકૃતિની, આ કુદરતની, એની મહિમા એટલે કે અહીંયા મહત્વ એટલું ન રહ્યું. જેટલું મહત્વ હૃદયનું હતું એટલું મહત્વ પછી પ્રકૃતિનું ન રહ્યું. હવે માત્ર નોકરી કરું છું. પેલા એ શોખ હતો. એ શોખ શેના માટે હતો, એના બે કારણ છે. એક તો પ્રકૃતિ ગમતી હતી, નંબર 2 એને કોઈનું હૃદય પણ ગમતું હતું, મતલબ કે હૃદયની લાગણીઓ ગમતી હતી. પણ હૃદયની લાગણીઓ તૂટી ગઈ છે, હવે માત્ર પ્રકૃતિ રહી છે. એટલે એ એમ કહે છે કે મને એટલો રસ નથી પ્રકૃતિમાં હવે, છતાં હવે નોકરી જ કરું છું, પણ નિષ્ઠાથી, અલબત્ત નિષ્ઠાથી, એટલે કે એકદમ ઈમાનદારીથી નોકરી કરું છું. ભલે રસ નથી, પણ એનો મતલબ એવો નથી કે રસ નથી એટલે ગમે તેમ નોકરી ખાલી કરવા ખાતર કરવું, એમ નહીં. નોકરી ઈમાનદારીથી કરું છું, મતલબ જે કરવાનું છે એ તો કરું જ છું. સલોની, તમે લગ્નના બધા માગા કેમ પાછા ઠેલો છો? માગા એનો મતલબ શું છે કે લગ્ન માટે વાત ચાલવી. કોઈ લગ્ન માટે પૂછે અથવા કોઈ કન્યા દેખાડે તો એને માગવું કહેવાય કે ભાઈ આ એક કન્યા છે, તમારે લગ્ન કરવી હોય તો એને માગવું આવ્યું કહેવાય. એટલે જેટલા કોઈ કન્યા દેખાડે ને એના માગા પાછા ઠેલે છે, એટલે કે લગ્ન માટે ના પાડે છે. કોઈ પણ કન્યાની વાત કરે તો ભાઈ ના પાડી દે કે મારે લગ્ન નથી કરવા. એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણી ને નાજુક કન્યા ઉપર તમે કવિતાઓ લખતા, પણ એમણે લગ્નની ના પાડી. જોજો બરાબર, તમે લગ્નની ના શા માટે પાડો છો, માગા કેમ ઠેલો છો? એટલા માટે કે મનીષા દેસાઈ નામની એકદમ નમણી મતલબ સુંદર અહીંયા, અને નાજુક એટલે સાવ કોમળ મુલાયમ કન્યા ઉપર તમે કવિતા લખતા હતા, પણ એમને લગ્નની ના પાડી. એટલે એને લગ્નની ના પાડી એટલે હવે કોઈ પણ છોકરી સાથે લગ્ન નથી કરવા માંગતા, એટલે તમે બધા માગાને ના પાડી દો છો, એવું છે? નરેન, એ નમણી અને નાજુક હતી એ ખરું. નમણી એટલે સુંદર અહીંયા કહી શકાય, નાજુક એટલે કોમળ મુલાયમ હતી ખરું, પણ એના ઉપર કવિતા નહોતો લખતો. તું કે છે અડધી વાત તારી સાચી છે કે નમણી ને નાજુક હતી, પણ એના ઉપર કવિતા નહોતો લખતો. હું એને જ કવિતા માનતો હતો. જુઓ, હું એના ઉપર કવિતા નહોતો લખતો, હું એને જ કવિતા માનતો હતો, એ જ મારી કવિતા હતી. અને બીજું, એણે ના નહોતી પાડી. યાદ રાખજો, આમાં જે વાત કરે છે
સલોનીને કહે છે કે ભાઈ તું કેસ એમાં અડધું સાચું છે અડધું ખોટું છે. એક તો નમણી નાજુક હતી એ બરાબર છે, પણ એના ઉપર હું કવિતા નહોતો લખતો, એ પોતે જ મારી કવિતા હતી, હું જ એને કવિતા માનતો હતો. અને બીજું, એણે લગ્નની ના નહોતી પાડી, ખેર. એટલે અહીંયા ખેર કે ને એટલે એનો મતલબ આપણે એમ કે જવા દ્યો. એ નાજુક કન્યાનું નામ મનીષા હતું, અટક દેસાઈ અને ગામ સુરત હતું. એ નાજુક કન્યાનું નામ મનીષા, અટક દેસાઈ અને ગામ સુરત હતું. તેથી આ ખડતલ, ખડતલ એટલે મજબૂત, નિર્ભય એટલે ડર વગરની કન્યાને હું મારા પૂર્વજીવનની મનીષા માની લઉં. બરાબર યાદ રાખજો. એ શું કહે છે કે તે હમણાં જે વાત કરી કે રીંછથી બચાવનાર વ્યક્તિ કોણ, તો કે મનીષા દેસાઈ અને સુરતની. તો અહીંયા હું જેને પ્રેમ કરતો હતો, પૂર્વ જીવન એટલે પેલાના જીવનની, તો હું જેને પ્રેમ કરતો હતો એનું નામ પણ મનીષા હતું, એની અટક પણ દેસાઈ હતી અને એનું ગામ પણ સુરત હતું. એનો મતલબ એવો કે આ જે ખડતલ એટલે કે મજબૂત છે, નિર્ભય છે, એને હું મારા પૂર્વ જીવનની મનીષા માની લઉં. હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. અટક બદલાઈ જવાનો મતલબ નરેન એવું માને છે કે મનીષાના લગ્ન થઈ ગયા હશે હવે તો. કારણ કે લગ્ન પછી સ્ત્રીની અટક ચેન્જ થઈ જાય, બદલાઈ જાય છે. તો કહેવાનો મતલબ છે કે હવે તો એના લગ્ન પણ થઈ ગયા હશે. સલોની અને ન બદલાઈ હોય તો, એટલે મતલબ કે લગ્ન ન થયા હોય તો, અટક ન બદલાણી એટલે લગ્ન ન થયા હોય. તો કે જો એના લગ્ન ન થયા હોય એટલે કે અટક ન બદલાણી હોય તો, એ એમ કરીને નરેનનો ઈરાદો જાણવા માંગે છે કે એ શું ઈચ્છે છે. કે માનો કે એના લગ્ન ન થયા હોય તો હજી લગ્ન કરવા માગે છે કે નથી માગતો નરેન. એટલે એ કહે છે કે ન બદલાઈ હોય તો, જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ અને નિર્ભય ન થઈ શકે. સલોની શું પ્રશ્ન પૂછે છે કે ભાઈ કોઈ એક વ્યક્તિ હોય, માની લ્યો કે એકદમ નાજુક એટલે કે મુલાયમ છે, કોમળ છે, અને સાવ નમણી એટલે અહીંયા સુંદર, મુલાયમ ને કોમળ એવા અર્થમાં છે. તો અહીંયા સલોની એને પ્રશ્ન પૂછી રહી છે કે એવી વ્યક્તિ પણ હોઈ શકે કે જે નાજુક અને નમણી હોય, એ પછી જીવનમાં એનામાં પરિવર્તન આવી અને ખડતલ એટલે કે બળવાન, શક્તિશાળી, એકદમ મજબૂત કહી શકાય એવી અને ડર વગરની ન બની શકે. આ મુદ્દા પર તો અહીંયા મુદ્દા જેવું છપાયેલું છે પણ એ ખરેખર મુદ્દો છે. આ મુદ્દા પર તો અમને કુમારી મનીષા દેસાઈએ એક દિવસ ભાષણ આપેલું. અહીંયા પણ ભારપૂર્વક બે શબ્દને ધ્યાનમાં લેજો. એક તો આ જ મુદ્દો કયો કે નાજુક નમણી વ્યક્તિ હોય એ પણ ખડતલ અને નિર્ભય બની શકે. આ એક પહેલો મુદ્દો ધ્યાનમાં લેજો. એટલે કે આના ઉપર અમને ભાષણ આપ્યું હતું. કોને? તો કે કુમારી મનીષા. કુમારી ઉપર ભાર મેં એટલે દીધો છે કે સલોની અહીંયા નરેનને કહેવા માંગે છે કે આ જે મનીષા દેસાઈ છે એ કુમારીનો મતલબ છે લગ્ન નથી થયા એટલે કે કુંવારી છે. કુંવારી સ્ત્રી હોય તો એને કુમારી લાગાડી શકાય. જો લગ્ન થઈ જાય તો એ શ્રીમતી ગણાય. એટલે અહીંયા એ શું કહે છે કે આ જ મુદ્દા ઉપર, કયા? નાજુક નમણા, ખડતલ અને નિર્ભય બની શકે એવા મુદ્દા ઉપર અમને ભાષણ આપેલું. કોને? તો કે કુમારી મનીષા દેસાઈએ એક દિવસ અમને ભાષણ આપ્યું હતું. જુઓ જરા ફોટો ધ્યાનથી જુઓ. ફોટો આજે છાપામાં છપાયેલો છે, સરખાઈ જુઓ તો ખરા. કે નરેન આંખો તો એવી જ છે પણ સૈનિક બાળા જેવો યુનિફોર્મ ના સલોની એ ન હોય. શું કહે છે જોજો કે આંખો તો એના જેવી જ દેખાય છે ફોટામાં, પણ આનો યુનિફોર્મ એટલે કે કપડાં જે છે એ તો સૈનિક જેવા છે. મતલબ કે કોઈ સ્ત્રી સૈનિક હોય અને જે કપડાં પહેરે એ ટાઈપના છે. એ કે સૈનિક બાળા એટલે કે સ્ત્રી સૈનિક જેવા કપડાં છે એના. ના કે સલોની આ એ નથી લાગતી, એ નહીં હોય. સલોની તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને?
મનીષા દેસાઈને. આ બહુ અગત્યનું વાક્ય છે, ધ્યાન રાખજો. એ શું કહે છે કે તમે આ જે છાપામાં ફોટો છે એની સાથે કોને સરખામણી કરો છો? તમારી કલ્પના મૂર્તિને. અહીંયા કહેવાનો મતલબ એટલા માટે છે કે મનીષા જેને ચાહતો હતો એ ઘણા વર્ષો પહેલા, સોરી, નરેન જે મનીષાને ચાહતો હતો એ ઘણા વર્ષો પહેલા એને મળેલી. એટલે વર્ષો પહેલાની જે કલ્પનામાં મનીષા હતી એ મનીષાને જ આની હારે સરખાવતો હતો. મતલબ કે પહેલા જૂની મનીષા એના જોઈતી, એના મગજમાં સમાયેલી હતી, એ કલ્પના સાથે સરખાવતો હતો. મતલબ કે પેલાની મનીષા સાથે આની સરખામણી કરતો હતો. એટલે સલોની એને પૂછે છે કે તમારા મનમાં જે કલ્પના છે એને સરખાવો છો કે મૂળ વસ્તુને, કે મનીષા દેસાઈને? એમ આમાં બે વસ્તુ છે. ખરેખર તમે મનીષા દેસાઈ અત્યારે કેવી છે એને સરખાવો તો તમને ખબર પડશે. બાકી તમે પહેલાના સમયની જે મનીષા હતી એની હારે સરખામણી કરશો તો મેળ નહીં પડે. એટલા માટે કે છે નરેન, એ મનીષાનું આવું રૂપાંતર, કઈ મનીષા જે નાજુક નમણી હતી એનું રૂપાંતર એટલે ફેરફાર, આટલું પરિવર્તન. એ મનીષામાં આવો ફેરફાર થઈ શકે નહીં, એમ કહેવાનો મતલબ એનો એવો છે. પણ એમ નથી કહેતો, એ પ્રશ્ન પૂછે છે કે ઓહો, મનીષાનું આવું રૂપાંતર પણ એના માટે અશક્ય જેવું લાગે છે થોડું, કે આટલું બધું રૂપાંતર હોઈ શકે નહીં, કારણ કે એ તો સાવ નાજુક નમણી હતી, આ તો એકદમ સૈનિક જેવી છે. મારે અભિનંદન આપવા આવવું જોઈએ, મારે અભિનંદન આપવા આવવું જોઈએ. એટલે કે એને કોંગ્રેચ્યુલેશન. શેના માટે? એક તો એને રીંછથી બચાવ્યું કુટુંબને, એટલા માટે પણ, અને આ તો પાછો ફોરેસ્ટ ઓફિસર હતો એટલે જવું જોઈએ. બીજું શું કે, જો ખાતરી થાય કે, જોજો બરાબર આ વાક્ય અહીં અટકેલું છે એ આપણે પૂરું કરશું, કે જો ખાતરી થાય કે, એટલે કે આ એ જ મનીષા છે જેને હું પ્રેમ કરતો હતો. જો એવું લાગે, ખાતરી થવી એટલે એવું લાગવું, લાગે, પછી એને વાક્ય બોલ્યો નથી, તો સલોની શું કહે છે? પ્રયત્ન કરી જોઈએ કે આવો, અભિનંદન આપો, પછી જુઓ, ચેક કરો, ટ્રાય કરવામાં શું વાંધો? જુઓ, મનીષા બહેનને ખ્યાલ ન આવે એ રીતે આવજો. મનીષા બેન એટલે કે મનીષા દેસાઈને ખબર ન પડે એ રીતે આવીને જોઈ લ્યો કે આ તમારી મનીષા છે કે બીજી કોઈ છે. કનોજ, તું આનંદને અહીં મોકલશે? સોરી, કનોજ નથી બોલતો, સલોની કનોજને કહે છે કે કનોજ, તું આનંદને અહીં મોકલશે? હું પછી એની સાથે કેમ્પ ઉપર આવી જઈશ. કેમ્પ એટલે અહીંયા જે શિબિર, એના ઉપર આવી જઈશ કે. એટલે કનોજને એમ કહે છે કે તું અહીંથી જા, ત્યારે આનંદને અહીં મોકલજે, પછી હું આનંદ સાથે પાછી ત્યાં આવી જઈશ આ નરેનના ઘરેથી. એટલે કે એનું જે ક્વાર્ટર હતું એમાંથી. આ ફોરેસ્ટ ઓફિસરો માટે અલગથી બંગલાઓ આપેલા હોય, એના ઘરે સલોની અને કનોજ અત્યારે આવેલા હતા. એટલે કનોજને કહે છે કે તું કેમ્પ ઉપર જા, ત્યારે આનંદને મોકલજે, પછી હું આનંદ સાથે પાછી આવી જઈશ કેમ્પ ઉપર. સલોની, ચાલો વરંડામાં બેસીએ. હવે વરંડો, કારણ કે આ જે ફોરેસ્ટ ઓફિસર છે એને બંગલો આપે, એટલે બંગલો બરાબર વચ્ચે હોય, ચારે બાજુએ દિવાલ હોય, અને વચ્ચે બંગલાની ચારે બાજુ પાછી થોડીક જગ્યા હોય ને એની ચારે બાજુ વંડી હોય. આમ કહેવાનો મતલબ વચ્ચે બંગલો, પછી ચારે બાજુએ જગ્યા, અને પછી એક મોટી વંડી હોય, એટલે કે દિવાલ હોય. એટલે એ જે ખાલી જગ્યા આગળના ભાગે હોય અથવા પાછળના ભાગે હોય તો એને વરંડો કહેવાય છે. તો કે ચાલો વરંડામાં બેસીએ, સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધીમાં આ તમારા બંગલાના ફૂલ છોડની શોભા જોઈએ. કોણ કહે છે? તો કે સલોની. સલોની નરેનને શું કહે છે? હાલો આપણે વરંડામાં જઈને બેસીએ. સૂર્યનો પ્રકાશ છે, કારણ કે આ સાંજનો સમય થયો છે અત્યારે, એટલે કે હજી સૂર્ય આથમ્યો નથી ત્યાં સુધી તમારા બંગલામાં જે ફૂલ છોડ છે એની શોભા, મતલબ કે એની સુંદરતા જોઈએ, કયા કયા છોડ છે, કેવા છોડ છે એ જોઈએ. નરેન, તું ચાલ, ખુરશીઓ હું લાવું છું. કે તું આવ, હું ખુરશી લઈને ત્યાં આવું છું. મારી અત્યાર સુધીની નોકરીમાં આ સૌથી સુંદર મકાન મળ્યું છે, કારણ કે આ
વન અધિકારી હતો એટલે એમની વારે વારે બદલીઓ થતી હોય, એક ફોરેસ્ટથી બીજા ફોરેસ્ટમાં, એક જંગલથી બીજા જંગલમાં. પણ એને શું કીધું કે અત્યાર સુધીમાં સૌથી સારામાં સારું સુંદરમાં સુંદર મકાન મને આ મળ્યું છે. જાણે કે હું અહીંનો માનવંતો મહેમાન ન હોઉં. આપણે કે મહેમાન આવે તો એને સારી વસ્તુ આપીએ, જેમ કે એને સારું પાથરણું પાથરી દઈએ. હવે તો જો કે આપણે ઘરે સોફા હોય છે, પહેલાના સમયમાં ખાટલાઓ હતા, તો મહેમાન આવે ત્યારે એને નવા ગોદડા ને એવું બધું પાથરી દેતા, એના માટે સારી વસ્તુઓ જમવાની બનાવતા અને એની આગતા સ્વાગતા કરતા. એમ એ કહે છે કે મને એટલું સુંદર અહીંયા મકાન આપ્યું, જાણે હું અહીંયા કોઈ મહેમાન ન હોઉં, માનવંતો એટલે કે આમ સન્માનીય મહેમાન હોઉં, એટલા માટે મને આવું મકાન મળ્યું હોય એવું લાગે છે. એમ સલોની, અરે પેલો ગુલમોર કેવો ખીલ્યો છે. જે પ્રશ્ન નથી, આશ્ચર્યવાચક છે કે ઓ કેવો ખીલ્યો છે ગુલમોર. નરેન, એની ઉંમર ખબર છે? એની ઉંમર મતલબ કે કેવડો મોટો છે, એની કેટલા વર્ષ થયા એ તને ખબર છે? આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે હશે. એટલે કે તારી અને મારી ઉંમરનો સરવાળો કરીએ એનાથી પણ વધારે. એટલે આમ માનીએ તો માની લ્યો કે આપણે 20 વર્ષની સલોની હોઈ શકે માનીએ છીએ, અને 25 કે 30 વર્ષનો નરેન હોય, તો બેયની ઉંમરનો સરવાળો આપણે કરીએ તો 50ની આજુબાજુ થાય. તો આ 50 વર્ષ કરતાં પણ વધારે ઉંમરનું હશે એમ આપણે માનીએ. તો કહેવાનો મતલબ કે ગુલમોર છે એ 50થી વધારે વર્ષ જેટલો હોઈ શકે. નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયેલો કે કેવો ખીલ્યો છે, અને સાવ નાની ઉંમરનો હોય, એટલે કે હજી નાનું ઝાડ હોય એવું લાગે છે, પણ ખરેખર એવું નથી. આની ઉંમર વધારે છે, છતાં પણ આટલો સુંદર ખીલેલો છે. આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે? પ્રફુલ્લિત એટલે આનંદિત, પણ અહીંયા પ્રફુલ્લિત એટલે ફૂલ આપેલું, મતલબ ખીલેલો. નવા નવા ફૂલો આવ્યા એને ખીલ્યો કહેવાય. નવા ડાળી ડાળખા ફૂટવા, નવા ફૂલો આવવા ગુલમોરમાં. આટલું મોટું વૃક્ષ છે, ઘરડું વૃક્ષ છે, છતાંય આટલું બધું પ્રફુલ્લિત એટલે આટલું બધું ખીલેલું. પ્રશ્ન કરે છે દૂર જોતા, મતલબ આમ દૂર જુએ છે તો અરે આ પેલો દોડતો આવે એ તો મનીષાનો નાનો ભાઈ. આ કોણ કહે છે? નરેન કહે છે. યાદ રાખજો કે આ પેલો સામે દોડતો આવે છે તો મનીષાનો નાનો ભાઈ છે. જો એને આશ્ચર્ય થાય છે, ઓ અહીંયા ક્યાંથી? એમ આટલા વર્ષે બાળક જ રહ્યો, હજી મોટો ન થયો. એમ પેલા એવો જ હતો, હજી આટલો મોટો થઈ ગયો તો છે તો બાળક જેવો જ. બરાબર 4-4.5 વર્ષે હું એને જોઉં છું. એટલે કે 4 કે 4.5 વર્ષ પછી ઈ નરેન છે ઈ મનીષાના નાના ભાઈને જુએ છે. ત્યાં 4 વર્ષથી એની મુલાકાત નથી થઈ. 4-4.5 વર્ષ પહેલા એક મુલાકાત થઈ હતી, પછી ક્યારેય પાછા મળ્યા નથી. એટલે કે હું 4 વર્ષ પછી મળું છું. સલોની, હવે કંઈ બાકી છે ખાતરી કરી લેવામાં? મતલબ કે આ મનીષા દેસાઈ સુરતવાળી છે એ તમારી જ મનીષા છે, હવે કંઈ બાકી રહ્યું ખાતરી કરવામાં? એક તો સુરતની છે, દેસાઈ છે, મનીષા નામ છે, એનો ભાઈ આનંદ છે, તો હવે એ જ મનીષા હોય ને બીજી કોણ હોય? નરેન, હા, મૂળ વસ્તુ મનીષાનું મન. હાલો કે એ તો બધું નક્કી થઈ ગયું કે આ સુરતની મનીષા દેસાઈ જ છે, અને હું જે ઓળખતો તો એ જ મનીષા દેસાઈ છે. પણ હવે મેઇન વસ્તુ એ છે કે મનીષાનું મન, મતલબ કે હવે એની ઈચ્છા શું છે, એ શું ઈચ્છે છે? મતલબ કે એ મને હવે પ્રેમ કરે છે કે નહીં, મારી સાથે હવે લગ્ન કરવા છે કે નહીં, એનું ઈચ્છા શું છે એની, એ હવે મેઇન છે અહીંયા. સલોની, તમને દૂરથી જોતા જ જેની વાણી ખોવાઈ ગયેલી, તેના મન વિશે બાતમી આપનાર મારાથી ચડિયાતું તમને મળવાનું નથી. જોજો સલોની શું કહે છે કે તમને દૂરથી જ જોતા. આ ક્યારની વાત છે? ઓલી આપણી પેલી ઘટના કે જ્યારે નરેન વનમાંથી નીકળે છે, મનીષા ભાષણ આપતી હોય છે, નરેનને મનીષા જોઈ લે છે અને
એ ભાષણ આપતી બંધ થઈ જાય છે. વાણી ખોવાઈ જવી એટલે બોલતા બોલતા બંધ થઈ જવું. બોલતા બોલતા બંધ થઈ જાય છે. વાણી ખોવાઈ ગઈ એટલે કે શબ્દો ન મળવા બોલતી બંધ થઈ જાય છે, અટકી જાય છે બોલતા દૂરથી જોતા જ. તો એના મન વિશે બાતમી એટલે ખબર આપનાર, મારાથી ચડિયાતું, મારાથી મોટું, મારાથી વધારે સારું તમને કોણ મળશે? કોઈ નહીં મળે કે. કારણ કે એક સ્ત્રીની લાગણી એક સ્ત્રી સમજી શકે. આનો કહેવાનો મતલબ એ છે કે મનીષા શું ઈચ્છે છે, એના મનમાં શું છે એ મને ખબર છે ને, મારા સિવાય તમને બીજું કોણ કહી શકશે કે. એ તમને ચાહે છે એટલે કે તમને પ્રેમ કરે છે. એના પ્રેમમાંથી જ એનું આ શૌર્ય જાગ્યું હશે. કદાચ એવું બને કે પહેલા તો એ નાજુક નમણી હતી, તમારા પ્રત્યે પ્રેમ હતો, પણ એ પ્રેમમાંથી જ કદાચ આ શૌર્ય, શૂરવીરતા, બળવાન અથવા તો ખડતલ, નિર્ભયતા આ બધું એમાંથી જ જાગ્યું હશે કે. એ પ્રેમને કારણે જ એ આટલી ખડતલ કે મજબૂત બનેલી હશે. નરેન, શક્ય છે, કદાચ બરાબર છે, શક્ય હોય, થઈ શકે એમ. આવ આનંદ, હવે આનંદ નજીક આવી જાય છે એટલે શું કહે છે કે આવ આનંદ કેમ આમ દોડતો આવ્યો? દોડતો દોડતો આવતો હતો તો પૂછે છે કેમ આમ દોડતો આવ્યો? સલોની, અહીં આવ્યા પછી એ ચાલવાનું ભૂલી ગયા છે એ કે. અહીંયા એટલે શિબિરમાં, કેમ્પમાં આવ્યા પછી આનંદ ચાલવાનું ભૂલી જ ગયા છે, બસ દોડે જ છે. એટલે કે દોડ્યા જ રાખે છે, ચાલતા આવડતું જ ન હોય એવું લાગે છે અહીંયા. મતલબ કે એને બહુ વધારે કામ હશે એટલે દોડતા દોડતા ઝડપથી સ્પીડમાં કામ કરતો હશે, એટલા માટે આવું કહેવામાં આવ્યું છે. આનંદ, આજે તો કારણ પણ હતું. આજે દોડવાનું કંઈક કારણ છે એમ, રોજ તો દોડું છું એ અલગ વાત છે, પણ આજ તો કારણ હતું કે. કનોજે કહ્યું કે મને અહીં બોલાવ્યો છે. કનોજ અને સલોનીએ કનોજ સાથે સમાચાર મોકલ્યા હતા ને કે તું જા એટલે આનંદને મોકલજે. એટલે કનોજે કીધું એટલે ભાઈ દોડતા દોડતા અહીંયા આવ્યા કે તમે મને બોલાવ્યો છે એમ કીધું એટલે હું આવ્યો. તમને મળીને પાછું બસ સ્ટેન્ડે જવું છે. હજી અહીંયા તમે બોલાવ્યો તો એટલે હું આવ્યો, હજી મારે બસ સ્ટેન્ડે જવું છે. તાર હતો, તાર એટલે ટેલિગ્રામ. પેલા ના સમયમાં આપણે જે પોસ્ટ ઓફિસ હોય એમાં 1 કે 2 લીટીનો સંદેશો આવતો, એને તાર કહેતા. તો કે તાર હતો એટલે કે સંદેશો અહીંયા આવ્યો તો શેનો સંદેશો હતો? તો કે પપ્પા આવવાના છે. પપ્પા કેના પપ્પા? એના, આનંદના, એટલે કે આનંદ અને મનીષાના પપ્પા આવવાના છે. હું અને દીદી એમને લેવા જતા હતા, ત્યાં કનોજે અમારી કાર રોકી અને એ મારી જગ્યાએ ગયો. એટલે એના પપ્પા આવવાના હતા એટલે એને બસ સ્ટેન્ડે આબુની અંદર લેવા જવાનું હતું. એટલે કે હું અને દીદી કાર લઈને જતા હતા, ત્યાં કનોજ સામે મળ્યો અને કનોજે અમારી કાર રોકાવી અને મારી જગ્યાએ એ ગયો અને હું અહીંયા આવ્યો કારણ કે તમે મને બોલાવ્યો હતો. એટલે કનોજે મને કીધું કે આનંદ તું સલોની પાસે જા અને હું તારી જગ્યાએ તારા પપ્પાને લેવા માટે મનીષા ભેગો જાઉં છું. નરેન, પણ તારા પપ્પા આમ એકાએક એટલે કે અચાનક અહીંયા? તારા પપ્પા કેમ એમ કઈ કારણ વગર? આનંદ, આ મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે. મનીષાએ પરાક્રમ કર્યું ને, જે રીંછ વાળું, કે રીંછથી એક કુટુંબને બચાવ્યું, એ છાપામાં વાંચ્યું હશે. અભિનંદન આપવા પધારતા હશે, એટલે કે કોંગ્રેચ્યુલેશન કહેવા માટે આવતા હશે અહીંયા. નરેન, મનીષા કોણ? નરેનને ખબર તો પડી ગઈ છે પણ હજી ખાતરી કરવા માંગે છે કે આ મનીષા કોણ, કારણ કે હજી એને વિશ્વાસ નથી બેસતો કે આટલી નાજુક નમણી વ્યક્તિ આવી થઈ શકે એમ. એટલે કે મનીષા કોણ? આનંદ, તમે પૂછો છો મનીષા કોણ? તમે પૂછો છો કે મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા, નહીં તો તે આત્મહત્યા કરશે. કારણ કે અહીંયા જોજો બરાબર, શા માટે એવું કહે છે? કારણ કે મનીષાએ નરેનની આશામાં તો એ અત્યાર સુધી આમ જીવતી રહી છે અને એ એમ કહે છે કે તમે એમ પૂછો કે મનીષા કોણ, તો એ આત્મહત્યા કરી લેશે કે લે આ મારું હજી મને ઓળખતોય નથી કે મારા વિશે મને જાણતો નથી, એના કરતા તો મરી જાવ એમ. એટલે કહે છે કે એની હાજરીમાં આવું ન કહેતા કે મનીષા કોણ એમ, એ મરી જશે, આત્મહત્યા કરી લેશે. નરેન, અત્યાર સુધી જીવી છે તો હવે કદાપી એવું ન કરે કે અત્યાર સુધી જીવી ગઈ છે તો કદાચ હવે આત્મહત્યા નહીં કરે કે કદાપી, એટલે ક્યારેય એવું નહીં કરે એમ.
અત્યાર સુધી જીવી છે તો હજુ પણ જીવશે. જો મરવું જ હોત તો પેલા મરી જાત, જ્યારે લગ્નની ના પાડી ત્યારે. આનંદ દીદીનું ભલું પૂછવું, દીદીનું કે કાંઈ નક્કી ન હોય, એ ગમે એ કરી શકે. અહીંના ઊંચા શિખર ઉપર જઈને કૂદે. આપણે ખબર છે ઊંચું શિખર આબુમાં, આમ તો ગુરુ શિખર કહેવાય છે, પણ કદાચ એમ કે છે કે અહીંના કોઈ પણ ઊંચા શિખર ઉપર જઈને કદાચ નીચે કૂદીએ જાય, દીદીનું કઈ નક્કી ન હોય. જેને કાજે આવું આકરું તપ કરીને સિદ્ધિ મેળવી, એ પૂછે છે કે મનીષા કોણ? તો પછી જો વાક્ય પૂરું કરવાનું છે, એ હું પછી પૂરું કરું, પેલા આપણે સમજી લઈએ કે જેના કાજે એટલે માટે આવું આકરું તપ કરવું, એટલે અહીંયા તપ એટલે આમ કઈ તપસ્યા કરવા કે એમ નથી બેસી, પણ એનામાં પરિવર્તન લઈ આવી. ખૂબ જ એકદમ નાજુક નમણી હોય અને આવી રીતે પર્વતો ચડવાન, ખડતલ બનવું, હિમાલય ચડી જવો, તો એ ખરેખર આકરું તપ કહેવાય. એટલે એ કહે છે કે આવું આકરું તપ કરીને સિદ્ધિ મેળવી, એ પૂછે છે કે મનીષા કોણ? તો પછી આત્મહત્યા જ કરે ને, એમ વાક્ય પૂર્ણ કરવાનું છે, તો આત્મહત્યા જ કરે. કે પછી તમારા માટે તો એ આટલી ચેન્જ થઈ છે, આટલી બદલી છે, અને તમે પાછા પૂછો છો કે મનીષા કોણ? નરેન ખરેખર એટલે કે રિયલી, સાચે જ મારા માટે આટલો ચેન્જ લઈ આવી છે? હું તો ભૂતકાળ બાદ કરીને જીવતો હતો. ભૂતકાળ બાદ કરીને જીવવું એટલે ભૂતકાળ ભૂલીને જીવતો હતો. હું તો ભૂતકાળને હવે યાદ નહોતો કરતો. મને એવું હતું કે હવે મનીષા ના લગ્ન થઈ ગયા હશે, એટલે હું ભૂતકાળને યાદ કરતો જ નહોતો. એમ જ માનતો હતો કે મારે ભૂતકાળ છે જ નહીં, એમ કરીને હું તો જીવતો હતો. એ ક્યાં આનંદ મનીષા યાદ કરીને જીવતી હતી, કે તમે ભૂતકાળને ભૂલીને જીવતા હતા, મનીષા યાદ કરીને જીવતી હતી, એટલે કે સતત તો ભૂતકાળને યાદ જ રાખતી હતી. ખરેખર તો એમ કેવું જોઈએ કે એ ભવિષ્ય માટે જીવતી હતી. ખરેખર ભૂતકાળને યાદ કરીને જીવતી હતી એમ ન કહેવાય, પણ ભવિષ્ય માટે જીવતી હતી. કારણ કે એને એવું હતું કે એક દિવસ એને નરેન મળશે, એમની સાથે લગ્ન કરશે, એટલા માટે જીવતી હતી. ભવિષ્ય સારું બને એટલા માટે જીવતી હતી. પપ્પાએ તમારી સાથે એની સગાઈની ના પાડી, એનો આઘાત સમજવાની ત્યારે મારી ઉંમર ન હતી. જો આનંદ ત્યારે નાનો હતો, એટલે કે પપ્પાએ જ્યારે ના પાડી મનીષાની સગાઈ કરવાની, કોની સાથે? નરેન સાથે. નરેન અને મનીષા પ્રેમ કરતા હતા, પણ મનીષાના પપ્પાએ નરેન સાથે સગાઈ કરવાની ના પાડી, ત્યારે આનંદ એટલો નાનો હતો કે એનો આઘાત શું હોય, એનું દુઃખ શું હોય, એ કે સમજી શકે એવડો હું નહોતો. કે ત્યારે મારી ઉંમર બહુ નાની હતી, છતાંય મેં એની તરફેણમાં દલીલ કરી હતી. એટલે કે છતાંય મેં એની તરફેણમાં, મેં એની ફેવરમાં દલીલ કરી હતી કે ના પપ્પા એના લગ્ન કરી દો એમ. મેં એનો મદદ કરી હતી, એના તરફથી બોલ્યો તો હું. પણ પપ્પાએ મને કહેલું કે જા મનીને કહે કે એક ગરોળી પકડી લાવે. મની એટલે મનીષાને. કે જા, જ્યારે આનંદે દલીલ કરી કે પપ્પા એમ ન હોય, લગ્ન કરી દો એમ, કે સગાઈ કરી દો, ત્યારે કે પપ્પાએ શું કીધું હતું કે જા મનીષાને કે એક ગરોળી પકડી લાવે, તુરત હા પાડી દઉં. એમની વાત સાચી હતી. એ કે જો એ ગરોળી પકડી લાવે તો હું તરત હા પાડી દઈશ એમ. એટલે આનંદ કહે છે કે એમની વાત સાચી હતી. મનીષા ત્યારે સુકુમાર તો હતી જ. સુકુમાર એટલે કોમળ, મુલાયમ હતી, ડરપોક પણ હતી, એટલે કે બીકણ પણ હતી. ત્યારે ક્યારે? જ્યારે સગાઈની વાત ચાલતી હતી ત્યારે નાજુક નમણી તો હતી જ, પણ સાથે સાથે ડરપોક પણ હતી. પપ્પાને ખાતરી હતી કે સિંહની એકાદ ત્રાડ સાંભળીને જ મનીષા મરી જશે. ત્રાડ એટલે ગર્જના. સિંહની એકાદી ગર્જના આવશે ને, સાંભળશે, ત્યાં જ મનીષા તો મરી જશે. હવે એના પપ્પાએ ના પાડવાનું કારણ શું હતું કે નરેન છે એ તો વન અધિકારી એટલે કે ફોરેસ્ટ ઓફિસર હતો, એટલે એને જંગલમાં જ રહેવાનું હોય. મનીષા એકદમ બીકણ હતી. જંગલમાં તો સિંહ કે બીજા કોઈ જંગલી જાનવરો પણ હોય, એટલે કે એમની ગર્જના કે એમનો અવાજ સાંભળશે ને ત્યાં જ આ મરી જશે, એટલી ડરપોક છે. અને નરેન્દ્ર કુમારે એટલે આ નરેનની વાત છે, નરેન્દ્ર કુમારે વિધુરનું જીવન જીવવું પડશે. વિધુર એટલે જે પુરુષની પત્ની મૃત્યુ પામી હોય એને વિધુર કહેવાય. જો આ યાદ રાખજો, આનો વિરુદ્ધાર્થી
આપણે એનું લિંગ પરિવર્તન, વિધુરનું વિધવા થશે. લિંગ પરિવર્તન. વિધવા એટલે એવી સ્ત્રી કે જેનો પતિ મૃત્યુ પામ્યો હોય, અને વિધુર એટલે એવો પુરુષ કે જેની પત્ની મૃત્યુ પામી હોય. તો હવે કે મનીષા જો એમની સાથે લગ્ન કરશે ને સિંહની ત્રાળ સાંભળશે ને મરી જશે, તો નરેન્દ્ર કુમારે બિચારાએ વિધુરનું જીવન જીવવું પડશે, એટલે કે આખી જિંદગી પત્ની વગર જીવવું પડશે પછી. પણ હવે આખી વાત બદલાઈ ગઈ છે. કેમ કે હવે તો એ મજબૂત થઈ ગઈ અને નિર્ભય થઈ ગઈ, બીક વગરની થઈ ગઈ છે. પપ્પા ઘણા વખતથી તમારું સરનામું શોધતા હતા, કારણ કે હવે નરેન ક્યાંય એને મળતો નહોતો, કેમ કે એ ફોરેસ્ટ ઓફિસર હતો અને બીજે બદલી થઈ ગયો, એટલે હવે ક્યાં ગયો એ કોઈને ખબર નહોતી. એટલે કે તમારું સરનામું શોધતા હતા, કારણ કે હવે ખડતલ થઈ ગઈ, એટલે લગ્ન કરવા માટે હવે પપ્પા રાજી છે. એ મનીષા પાસેથી જાણશે તો સીધા અહીં જ આવશે. એટલે મનીષાને તો ખબર હતી નરેન અહીંયા છે એમ. મનીષાએ નરેનને જોયો હતો, પણ નરેને પેલા મનીષાને નહોતી જોઈ જંગલમાં. એટલે એ શું કહે છે કે જો મનીષા પાસેથી એને ખબર પડશે કે નરેન અહીંયા છે, તો સીધા જ અહીં આવશે. નરેન આ બધું માન્યામાં આવે એવું નથી, કે માની શકાય એવું નથી લાગતું એમ, કે નાજુક નમણી હતી ને આટલી બધી ખડતલ થઈ ગઈ ને એવું લાગતું નથી મને. વધુ પડતું સારું લાગે છે, માની ન શકાય, આમ એક્સ્ટ્રા વધારે સારું લાગે છે. મતલબ માન્યામાં તો નથી આવતું, કારણ કે બહુ જ સુખદ સારું લાગી રહ્યું છે, જેને માટેની મારી યોગ્યતા મેં કદી કલ્પી પણ ન હતી, કે મને આટલું હું યોગ્યતા એટલે કે આને યોગ્ય આટલો હોઈશ એવું મને લાગતું નહોતું, કે પાછી મારી જિંદગીમાં આટલી ખુશી આવશે એવું મને લાગતું નહોતું. ત્યાં જીપનું હોર્ન સંભળાય છે, હોર્ન વાગે છે જીપ, જે કારમાં એને તેડવા જવાનું હતું એ. આનંદ દીદી હાન વગાડતી લાગે છે, હાન એટલે હોર્ન કહેવાય અહીંયા. એ કે દીદી હોર્ન વગાડતી લાગે છે, હું જાઉં. કારણ કે ત્યાંથી દરવાજે દૂર છે, ત્યાંથી જીપ ઊભી રાખી અને હોર્ન વગાડે છે. શા માટે? તો કે આનંદને બોલાવવા માટે. તો કે દીદી હોર્ન વગાડે છે એવું લાગે છે, એટલે હું જાઉં છું. નરેન ખરેખર તો મારે જવું જોઈએ, મારે જવું જોઈએ, એટલે ત્યાં સુધી જીપ સુધી મારે ખરેખર જવું જોઈએ. પણ જો એ અહીં આવવા માંગતા ન હોય તો, જો વાક્ય અટકાવી દીધું છે કે ખરેખર મારે જવું જોઈએ, પણ એ લોકો અહીંયા આવવા નથી માંગતા, અહીંયા સુધી આવ્યા, અને જો અહીંયા અંદર ન આવવા માંગતા હોય તો પછી મારે પણ અત્યારે ન જવું જોઈએ. એમ કહેજો કે કાલે સવારે અભિનંદન આપવા કેમ્પ ઉપર આવીશ. આનંદને એમ કહે છે કે તું કહી દેજે એને, મનીષા કે એના પપ્પા બેયને, કે ભાઈ કાલે હું એને અભિનંદન આપવા માટે તમારી શિબિર કે કેમ્પ છે ત્યાં હું આવી જઈશ. સલોની 5 વાગે અમે તાલીમ માટે નીકળી જઈએ છીએ, સવારની વાત છે. વહેલી સવારે આ લોકો નીકળી જાય, કારણ કે પર્વતારોહણ છે ને વહેલી સવારના જ થાય, એટલે ગરમી ઓછી લાગે. તો એ શું કહે છે કે 5 વાગે તમે તાલીમ માટે નીકળી જાય, તાલીમ એટલે ટ્રેનિંગ માટે નીકળી જઈએ છીએ. નરેન અને 10:30 આવી જાવો છો. જો 5 વાગે જાઓ છો ને, પાછા 10:30 આવી જાવો છો. સલોની ખબર તો ઘણી રાખો છો. સલોની શું કે તમે તો બધું જાણો છો કે ક્યારે જઈએ છીએ ને ક્યારે આવીએ છીએ. નરેન કહે છે કે મારી જવાબદારીનો ભાગ છે, કારણ કે મારી રિસ્પોન્સિબિલિટી છે, મારી જવાબદારી છે, કારણ કે ફોરેસ્ટ ઓફિસર છું. કોણ ક્યાં ક્યારે આવજા થાય એ મારે જોવું પડે, મારી જવાબદારી છે એ. કનોજ પ્રવેશતા સલોની ચાલ તારે નથી આવવું. અહીંયા સલોનીને કહે છે કે હાલ તારે આવવું નથી અત્યારે. સલોની કેમ? દીદી નથી આવતા, સોરી દીદી અહીં નથી આવતા. એ કે કેમ મને આવવાનું? તું કે દીદી અહીંયા નથી આવતા, દીદી આવત તો હું એને ભેગી આપણે સાથે આવી જાત એમ, પણ દીદી અહીંયા નથી આવતા. એ કે તો સલોની એને પૂછે છે કે કેમ દીદી અહીં નથી આવતા. ત્યારે કનોજ એમ કહે છે કે એ આવે છે, પણ હું અને આનંદ વિરાટ બાબુને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ. હવે ગેસ્ટ હાઉસ એટલે જો નાની હોટલ જેવું કહી શકાય ને, હોટેલમાં જ્યાં રહેવાનું હોય, પણ ગેસ્ટ હાઉસ હોય ને તો એ આમ થોડું સસ્તું અને નાનું એવું હોય. તો એમ કહે છે કે અહીંયા ગેસ્ટ હાઉસમાં, જો કે સરકારી ગેસ્ટ હાઉસ હોય તો પાછું એ મોટું હોય, ખરેખર ગેસ્ટ હાઉસનો મતલબ એવો થાય છે કે મહેમાનને રહેવા માટેનું ઘર. તો અહીંયા એ કહે છે કે વિરાટ બાબુ એટલે કે મનીષાના પિતા એ કેમ્પમાં ન રહે, એટલે એ કહે છે કે દીદી તો અહીંયા આવે છે, મતલબ મનીષા અહીં આવે છે,
પણ હું અને આનંદ વિરાટ બાબુને એટલે કે મનીષાના પિતાને ગેસ્ટ હાઉસમાં મૂકવા જઈએ છીએ. સલોની: એમને નરેનભાઈ વિશે કશી ખબર નથી? એને વિરાટ બાબુ એટલે કે મનીષાના પિતાને નરેનભાઈ વિશે કંઈ ખબર છે કે નથી? એ પ્રશ્ન પૂછે છે કે એને એના વિશે કંઈ ખબર છે કે નહીં. હવે આજે આ પાર્ટ આપણે આટલો જ રાખીએ. નેક્સ્ટ પાર્ટમાં આપણે પાઠ પૂરો કરી દેશું. આગળનો ભાગ જો તમારી પાસે સમય મળે તો વાંચી લેવો, જેથી સમજવામાં થોડી સરળતા પણ રહે અને શબ્દો પણ ધ્યાનમાં લેવા કે કયા અઘરા કેવા શબ્દો છે, તો એ શબ્દ આવે ત્યારે તમારે એના ઉપર લખી લેવું.